ટૂંક સમયમાં ગરમીથી રાહતની આશા. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન. નિકોબાર ટાપુઓમાં વરસાદ પડ્યો. ભાજપે આપના સફાયા માટે ઓપરેશન ઝાડુ શરૂ કર્યું. કેજરીવાલ. ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યા. વિડીયો વાયરલ. લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં આજે 49 બેઠકો પર મતદાન. ઇઝરાયલ સાથે ઘર્ષણ વચ્ચે ઈરાનમાં કટોકટીની સ્થિતિ. ઈરાનના પ્રમુખ રઈસીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું. શોધવાના પ્રયાસ ચાલુ. ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર એક જ બેઠક વારાણસી પર જીત મળશે. રાહુલ ગાંધી. રાહુલની સભામાં લાખોની મેદની ઉમટી. ભીડ બેકાબૂ થતાં ભાષણ રદ કરવું પડ્યું. પોરબંદરની દરિયાઈ પટ્ટી પર ઝડપાતી ખનીજ ચોરી. 1 કરોડનો મુદ્દામાલ સીઝ. કચ્છમાં બિનવારસી 888 કરોડના કોકેનની તપાસ 7 મહિને શૂન્ય. એટીએસ કેન્દ્રીય એજન્સીઓ પણ વામડી પુરવાર થઈ. સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખી દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો. ગટર સાફ કરતા 3ના મોત. પરિવારને 30 લાખ આપવા આદેશ. ધોનીએ પહેલા બોલે છગ્ગો ફટકાર્યો ત્યારે રિંકુની યાદ આવી ગઈ હતી. દયાલના પિતા. ઇઝરાયલ હમાસ યુદ્ધનો 8મા મહિનામાં પ્રવેશ. ઇઝરાયલનો મધ્ય ગાઝામાં વધુ એક હવાઈ હુમલો. 20ના મોત. આગ્રામાં બૂટના 3 વેપારીઓના સંકુલોમાં આઈટીના દરોડા. 60 કરોડ રોકડ જપ્ત. તપાસ હજુ પણ ચાલુ. મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં પીએમ મોદીની 40 દિવસમાં કુલ 18 સભા. કાશ્મીરમાં કલાકમાં 2 હુમલા. 1 પૂર્વ સરપંચનું મોત. 2 પર્યટકો ઘાયલ. મતદાન પૂર્વે આતંકીઓએ પર્યટકોના કેમ્પ પર હુમલો કર્યો. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા 11ના જોખમી સ્તરે. ગુજરાતના 10 શહેરોમાં પારો 44ને પાર. હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે હોટેસ્ટ. ગુજરાતમાં દરરોજ 75થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બીમાર. માથામાં દુખાવો, ચક્કર આવવાના કેસ વધ્યા. બોમ્બે હાઈકોર્ટનો રેલવેને સ્પષ્ટ આદેશ. ટ્રેનમાંથી પડીને કોઈનું મૃત્યુ થશે તો રેલવેએ વળતર આપવું પડશે. પોર્ન જોયા બાદ 13 વર્ષના ભાઈ દ્વારા રેપ. 15 વર્ષની બહેન સગર્ભા બની. ભાજપને હવે સંઘની જરૂર નથી તેવા ભાજપ પ્રમુખના નિવેદનથી વિવાદ. ભાજપ આરએસએસ પર પ્રતિબંધ મૂકશે. નડ્ડાના બયાન પછી ઉદ્ધવની ગુગલી.